હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે હવે પાર્ટ 2 કન્ટિન્યુ કરી રહ્યા છે. આપણા ચેપ્ટરનું નામ છે ઘર્ષણ. આગળના વિડિયોની અંદર આપણે બહુ બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી કે ઘર્ષણ બળ એટલે શું થાય અને એને અસર કરતા પરિબળો, જેમાં સૌથી પહેલું પરિબળ આપણે વાત કરી હતી કે સપાટી લીસી કે ખરબચડી હોય તો કેવી રીતે ઘર્ષણ બળ ઉપર અસર પડે છે. હવે એ જ ટોપિકને કન્ટિન્યુ કરતા એના વિશેની બીજી માહિતી આપણે આજે મેળવીશું. તો આપણે લાસ્ટ વિડિયોની અંદર જોયું હતું કે જો સપાટી લીસી હશે તો ઘર્ષણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. અને એની સામે જો સપાટી ખરબચડી હશે તો ઘર્ષણ કેવું થઈ જશે? વધી જશે. તો આવું કેમ થાય છે કે ખરબચડી સપાટી હોય તો ઘર્ષણ કેમ વધી જાય, લીસી સપાટી હોય તો ઘર્ષણ કેમ ઘટી જાય? અને બીજી એક વસ્તુ કે ઘર્ષણ જો ના હોય તો શું થઈ શકે, આપણી રિયલ લાઈફની અંદર અમુક એક્ઝામ્પલ્સ લઈને સમજાઈશું. અને બીજી એક વસ્તુ કે શા માટે ઘર્ષણ એક્ચ્યુઅલીમાં લાગતું હોય છે. તો હવે મેં તમને આગળ કીધું હતું એમ કે ઘર્ષણ કેવી રીતે લાગે છે. આપણે કોઈ પણ બે સપાટીની વાત કરીએ, એક છે માની લો આપણા ઘરનો ફ્લોર છે અને એની ઉપર આપણે કોઈ ટેબલ મૂક્યું છે. ઓકે, હવે આપણને આ જે સપાટી છે એકદમ લીસી દેખાય છે, જે બી એકદમ ફ્લેટ એકદમ સરફેસ આપણને દેખાય છે, પણ એક્ચ્યુઅલીમાં એ સરફેસ એવી હોતી નથી. અમુક કેસીસને છોડીને, જેમ કે માની લો કોઈ ધાતુ છે તો ધાતુ એકદમ લીસી હોય છે, એને તમે માઇક્રોસ્કોપ વ્યૂ એટલે ખૂબ જ સૂક્ષ્મદર્શી રીતે પણ જુઓ તો પણ એની સપાટીમાં જે ખરબચડા ટેકરા અને ખાડા હોય છે એની સંખ્યા બહુ જ ઓછી હોય છે. પણ બીજા કેસીસની વાત કરીએ અને તમને હું એક વસ્તુ યાદ દેવડાવું, તમારા ઘરે ઇનકેસ ટાઇલ્સ નાખી હશે, જ્યારે ફ્લોર ઉપર ટાઇલ્સ નાખવામાં આવી હશે તો તમે જોયું હશે કે જે વ્યક્તિ છે રાઈટ કન્સ્ટ્રક્શનમાં જે કામ કરે છે એ ટાઇલ્સને ઘસવાનું કામ કરે છે. તમને ધ્યાન હોય તો એનાથી શું થાય છે કે જે સરફેસ છે એકદમ સ્મૂથ થઈ જાય છે, પણ એટલી બધી બી સ્મૂથ થતી નથી કે ઘર્ષણને ઓછું કરી શકે. તમને ખ્યાલ હશે કે જે એકદમ કાચ જેવી ટાઇલ્સ આવે છે એકદમ શાઇનિંગ કરતી સરફેસ વાળી, તો એમાં એવું કહેવાય છે કે ભીનું કોઈક જગ્યા હોય, ભીની જગ્યા, તો ત્યાં આગળ ચાલવું ના જોઈએ. એનું કારણ શું છે કે એ ટાઇલ્સ ઓલરેડી એકદમ લીસી હોય છે અને ઉપરથી એની ઉપર પાણી પડેલું હોય છે, તો શું થાય કે પગ લપસી જાય અને આપણને ઇન્જરી થઈ શકે છે. તો જનરલી આપણે વાત કરીએ કે બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ કેવી રીતે લાગે છે, તો આ ઇમેજને જે હું અત્યારે પિક્ચર ડ્રો કરું છું એને ધ્યાનથી સમજો કે કેવી રીતે એક્ચ્યુઅલીમાં બે સપાટી વચ્ચે ઘર્ષણ લાગતું હોય છે. મેં વાત કરી અહીંયા તમારા ઘરની સપાટીની અને એની ઉપર જે તમે ટેબલ મૂકો છો એની. હવે જનરલી કેવું હોય છે કે સપાટી આવા ખાડા ટેકરા ધરાવતી હોય છે. આ શું ધરાવે છે? ખાડા ટેકરા ધરાવતી હોય છે. એની ઉપર આપણે આપણું ટેબલ મૂકીએ છીએ. હવે ટેબલની સપાટી બી આપણને ફ્લેટ દેખાય છે, પણ સ્ટીલ એની સપાટીમાં પણ થોડા ખાડા ટેકરા જોવા મળતા હોય છે. એટલે આ ટેબલની સપાટીના ખાડા ટેકરા અને ફ્લોરની સપાટીના ખાડા ટેકરા આ જ્યારે એકબીજા ઉપર પડ્યા હોય એટલે શું થઈ જાય છે? ઇન્ટરલોક. આ રીતની સિસ્ટમ થાય છે કે સપાટીનો જે ટેકરો હોય એટલે સપાટી જોને ખાડો છે એમાં ટેબલનો ટેકરો આ રીતે ગોઠવાઈ જતો હોય છે, આ રીતે જનરલી. એટલે આ શું થઈ જાય છે? ઇન્ટરલોક થઈ જાય છે. શું કહેવાય આને? ઇન્ટરલોક. ઇન્ટરલોકિંગ. ઇન્ટરલોકિંગ એટલે એકબીજામાં બંધ થઈ જવું. હવે આ ઘર્ષણને આપણે દૂર કરવા માટે ખબર છે તમને કે ટેબલને ખસેડવું હોય તો થોડો ધક્કો વધારે લગાવવો પડે, અને ઘણી વખત એવું થાય કે આપણે ઉપરના ભાગેથી ધક્કો લગાવીએ ને તો ટેબલ આખું આમ આડું થઈ જાય. તો એના માટે આપણે નીચે પગ રાખીએ છીએ, આપણું તળિયું, અને પછી બંને બાજુથી ધક્કો મારીએ છીએ. તો શું થાય છે કે આ જે ઇન્ટરલોક છે એને આપણે દૂર કરવો પડે. ટેબલની ઉપર માની લો ઉપરથી દબાણ આપવામાં આવે, ઉપરથી બળ લગાવવામાં આવે તો પણ એની બે સપાટીઓ એકબીજા સાથે ઇન્ટરલોક થઈ જતી હોય છે કે જેના લીધે એ ઘર્ષણ બળની માત્રા ઘણી વધી જતી હોય છે. ઓકે, તો જે ઘર્ષણ સપાટીનું જે છે એ આના લીધે કે ખરબચડી સપાટીમાં જે આ ખાડા ટેકરા છે, અનિયમિતતા, અને બીજું એક નામ આપી શકો તમે જેને આપણે અનિયમિતતા કહીએ. સપાટીની અનિયમિતતા. ઘણી વખત તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ઘર્ષણ શેના લીધે લાગતું હોય છે બે સપાટીની વચ્ચે, તો તમારે આન્સર આપવાનો હોય કે સપાટીની અનિયમિતતાના લીધે બે સપાટી વચ્ચે ઘર્ષણ લાગતું હોય છે. અને એને દૂર કરવું હોય તો તમારે આ ઘર્ષણ બળ કે જે ઇન્ટરલોક છે
એ ઇન્ટરલોકને આપણે તોડવું પડે, તો જ આપણું જે ટેબલ છે એ જશે આગળ. હવે બીજી એક વસ્તુ તમે નોટ કરી હોય તો કે આ જ્યારે ઊભું હોય છે ટેબલ અત્યારે એઝ ઇટ ઇઝ જેમ છે, તો એને આપણે ખસેડવા માટે સૌ પ્રથમ વખત સપોઝ કે આ જે બોર્ડ છે, બોર્ડને મારે ખસેડવું હોય તો એના માટે સૌથી પહેલી વખત જ્યારે હું ધક્કો લગાવું છું, જે બળ લગાવું છું એની માત્રા ઘણી વધારે હોય, પણ જ્યારે આ ટેબલ કે આ બોર્ડ એક વખત ગતિમાં આવી જશે ને પછી જે બળ લગાવવું પડે એ ઘણું ઓછું હોય છે. તો પ્રશ્ન એમ થાય છે એવું કેમ? સપાટી તો એની એ જ છે, ખરબચડી ખાડા ટેકરા વાળી, તો આપણે બળ લગાવીએ છીએ તો શરૂઆતમાં કેમ વધારે અને જ્યારે એ ગતિમાં આવી જાય છે પછી કેમ ઓછું? એનું કારણ એ છે કે આ જે અનિયમિતતાઓ છે એ તો એકબીજામાં ખાડા ટેકરામાં ગોઠવાયેલી જ છે, પણ એને લઈને બે ઘર્ષણ આવે છે. એક ઘર્ષણ છે સ્થિત ઘર્ષણ, એક જે નામ છે હું તમને કહું છું એ છે સ્થિત ઘર્ષણ, અને બીજું છે સરકતું ઘર્ષણ. સરકતું ઘર્ષણ. ઓકે, સ્થિત ઘર્ષણ એટલે સ્ટેટિક ફ્રિક્શન અને સરકતું ઘર્ષણ એટલે સ્લાઇડિંગ ફ્રિક્શન. હવે સ્લાઇડિંગ ફ્રિક્શનને તમારે કઈ રીતે સમજવાનું કે એમાં કેમ તમારે બળ ઓછું લગાવવું પડે? હવે જો સમજો કે જ્યારે આ બે સપાટીના ખાડા ટેકરા એકબીજામાં જોઈન થઈ ગયા એટલે શું થઈ ગયું? ઘર્ષણ બળ લાગે છે, લોક થઈ ગયા. એ લોકને દૂર કરવું છે તો બળ વધારે લગાવવું પડે, પણ જ્યારે આ ટેબલ કે કોઈ બી વસ્તુ એક વખત ગતિમાં આવી જાય પછી શું થાય છે કે આ ખાડા ટેકરાઓને એકબીજામાં લોક થવા માટેનો સમય મળતો નથી, અને એ સમય નથી મળતો એટલે આપણે બળ ઓછું લગાવવું પડે છે, ઘર્ષણ ઓછું થઈ જાય છે. કારણ કે ઘર્ષણ શેના લીધે લાગે છે કે બંને સપાટીની અનિયમિતતા ખાડા ટેકરા જે છે એકબીજામાં લોક થઈ જાય ત્યારે, અને જ્યારે આપણે બળ લગાવીએ છીએ ત્યારે એ લોક થતું જ નથી, તો ઘર્ષણ બળ પણ ઓછું થઈ જાય, અને એ વસ્તુના લીધે લીસી સપાટી જે હોય ત્યાં આગળ ઘર્ષણ હંમેશા ઓછું લાગતું હોય છે. ઓકે, આઈ હોપ કે તમને આ ટોપિક ક્લિયર થયો હશે. હવે બીજા બે ત્રણ ઉદાહરણો એવા આપણે લેવાના છે કે જેના પરથી આપણને ખ્યાલ આવે કે જો ઘર્ષણ ન હોય તો શું થઈ શકે. સૌથી પહેલું એક્ઝામ્પલ લઈ લો કે માની લો આપણે સાયકલ ચલાવીએ છીએ અને બ્રેક જ નથી તો સાયકલને ઊભી કેવી રીતે રાખશું? તમે એમ કહેશો કે સર પગ નીચે રોડ ઉપર ઘસેડશું તો, પણ હું તમને શું કહું છું કે ઘર્ષણ જ નથી તો તમારા પગ બી ઘસડાશે. સપોઝ આપણે એવી કન્ડિશન જ ઊભી નથી કરવાની કે જ્યાં ઘર્ષણ હોય. ઓકે, તમારી સાયકલ પહેલી વખત ચાલી બી નહીં શકે, આગળ પણ નહીં વધી શકે, કેમ કે ઘર્ષણ નથી. તો તમારું જે ટાયર છે એ રોડ સાથે પકડ બનાવી નહીં શકે અને આગળ જઈ નહીં શકે, ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફર્યા રાખશે. ઓકે, પહેલું એક્ઝામ્પલ એ. ચલો એવું માની લીધું કે આગળ વધી ગઈ તો તમે એને સ્ટોપ કેવી રીતે કરશો? એના માટે બ્રેક્સ તો લગાવવી પડે, મતલબ ઘર્ષણ હોવું જરૂરી છે. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ, માની લો આપણે જે ચાલીએ છીએ તો આપણા શૂઝ જે હોય છે એ શૂઝના સપાટી તમે જોજો એના તળિયા જે શૂ હોય છે, ઓકે, તો એની શૂની સપાટી પણ તમને કેવી દેખાશે? એકદમ ખરબચડી. એનું કારણ શું છે કે તમારા પગ સારી રીતે જમીનની સાથે સંપર્ક બનાવી શકે અને જેટલું મહત્તમ ઘર્ષણ બને એટલું બનાવી શકે કે જેથી તમે પડી ન જાઓ. અને એવું કહેવાય છે ને કે ભીની સપાટીમાં ચાલવું ન જોઈએ. એ શા કારણથી ન ચાલવું જોઈએ કે ભીની સપાટી હોય એટલે શું થઈ જાય? ઘર્ષણ એકદમ ઝીરો અથવા તો બહુ જ ઓછું થઈ જાય. તમને ખ્યાલ હશે કે દરવાજામાં આપણને પેલું ઓઇલિંગ કરવાનું કહેતા હોય છે કે જેનાથી એમાં અવાજ ન આવે. આપણે બાઇકમાં, વ્હીકલમાં, બધે એન્જિનમાં કેમ ઓઇલિંગ કરતા હોય છે કે જેનાથી શું થાય છે કે ઘર્ષણ ઓછું રહે તો એન્જિનની જે લાઈફ છે, આવરદા છે એ વધી જાય. ઓકે, તમને ખ્યાલ હશે કે તમે ચાલતા હો અને જેને પગ ઘસીડીને ચાલવાની આદત હશે ને એના ચંપલ તમે જોજો એના સોલ કેવા થઈ ગયા છે? એકદમ ઘસાઈ ગયા હશે ઘર્ષણના લીધે. ઓકે, આ બધા એક્ઝામ્પલ્સ છે કે જો ઘર્ષણ ન હોય તો કોઈ જ કામ પોસિબલ છે નહીં. આપણે ગરમી લાગી હોય ત્યારે હાથ ઘસીએ છીએ ત્યાંથી ઘર્ષણ થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ્સ તમારી ટેક્સ્ટબુકની અંદર આપ્યા છે કે ઘર્ષણ ન હોય તો કયા કયા કામ ન થઈ શકે. આપણે દિવાલમાં ખીલ્લી મારવી હોય તો બી ઘર્ષણ જોઈએ, ત્યાં આગળ લાગતું જ હોય છે. એની માત્રા ઓછી વધારે હોઈ શકે અમુક જે રિક્વાયરમેન્ટ પ્રમાણે, પણ હોય તો છે. ઓકે, તો ઘર્ષણ હોવું ખૂબ જ જરૂરી છે. આના પછીનો જે ટોપિક છે ને નેક્સ્ટ વિડિયોની અંદર એમાં તમે એ જાણશો કે ઘર્ષણ એક જરૂરી દૂષણ, મતલબ આપણું કામ બગાડે છે પણ સ્ટીલ આપણે એની જરૂરિયાત છે, જે મેં તમને આગળ કીધું. હવે એક વસ્તુ છે કે ઘર્ષણ જો ન લાગવામાં આવે તો કોઈ બી ગતિ કરતો પદાર્થ રોકાઈ શકે નહીં. આ વસ્તુ યાદ રાખજો કે કોઈ બી ગતિ કરતો પદાર્થ ક્યારેય રોકાઈ શકશે નહીં. સાયકલ તમે લઈને જાઓ છો, કાર લઈને જાઓ છો, વ્હીકલમાં જાઓ છો, ગમે ત્યાં જાઓ છો, બ્રેક લગાવો તો જ એ વાહન સ્ટોપ થાય છે કે નહીં. અથવા ચલો બ્રેક નથી લગાવતા ત્યારે પણ તમારા જે વ્હીકલ છે એના ટાયર અને રોડની સપાટી વચ્ચે ઘર્ષણના લીધે જ એ પર્ટિક્યુલર વસ્તુ ઊભી રહે છે. જો ઘર્ષણ ના હોય તો એ હંમેશા ગતિ કરતું રહેશે. ઓકે, એટલે આ વસ્તુ જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે.
આઈ હોપ કે તમને આ બે ટોપિકમાં ખ્યાલ આવ્યો હશે. પાર્ટ 3 ની અંદર આપણે જોઈશું કે ઘર્ષણ આપણા માટે કેવી રીતે ઉપયોગી છે, નુકસાન કરતા આપણને એનો ઉપયોગ કરવો, મતલબ એમ કહેવાય કે ભલે નુકસાન કરે છે છતાં એની જરૂરિયાત આપણને આપણા જીવનમાં ઘણી પડતી હોય છે. ઓકે, તો ઇન કેસ કોઈ ક્વેશ્ચન હોય તો એને નોટ ડાઉન કરીને રાખજો. મળીએ નેક્સ્ટ